ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધિ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસુંડિયા અને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જી.એસ. દુલેરા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જન ઔષધિ વિશે લોકજાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 7મી માર્ચે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કાર્યક્રમમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી અને કર્મચારીઓનું સન્માન કરાયું. 1 થી 7 માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાય છે. ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત કેન્દ્ર સરકારે ફ્રેન્ચાઇઝી મોડેલ અપનાવ્યું છે. આ મોડેલ હેઠળ સંસ્થાઓ અને વ્યક્તિગત ઉદ્યોગ સાહસિકો જન ઔષધિ કેન્દ્રો ખોલી શકે છે. છેલ્લા 10 વર્ષમાં આ કેન્દ્રોની સંખ્યામાં 180 ગણો અને વેચાણમાં 200 ગણો વધારો નોંધાયો છે. વર્ષ 2014માં માત્ર 80 કેન્દ્રો હતા. 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ દેશભરમાં 1,50,000 જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે. પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી શ્રેણીમાં 719 કેન્દ્રો ચાલે છે. ગુજરાતમાં 750થી વધુ કેન્દ્રો દ્વારા લોકોને સેવા આપવામાં આવી રહી છે. મારું નામ પ્રભાકર જાદવ છે. હું ભરૂચમાં રહું છું અને છેલ્લા ઘણા સમયથી હું અહીંયા જન ઔષધિ કેન્દ્રની અંદર મારી દવા ડાયાબિટીસની લઈ લઉં છું. હવે અહીંયા જન ઔષધિ કેન્દ્ર છેલ્લા 7 વર્ષથી ચાલી રહ્યું છે અને બહુ સફળ એનું આયોજન થઈ રહ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું આ એક અભિગમ છે જન ઔષધિ કેન્દ્રનો. એ આપણે જોઈએ છે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર સક્સેસ ગયેલો છે. વિશેષ કરીને ગુજરાતમાં તો ખાસ એની સફળતા આપણે જોઈ રહ્યા છીએ. અને અહીંયા જે બધી દવાઓ મળે છે એ ઘણી બધી સસ્તી મળે છે, કારણ કે જો આપણે એન્ટીબાયોટિક દવા બહારથી બજારમાંથી લઈએ છીએ તો આપણને ઘણી મોંઘી પડતી હોય છે અને અહીંયાથી આપણે એ જ દવા લઈએ, જેનેરિક ઔષધિ જેને કહીએ છીએ, તો એ જે દવા છે એ આપણને આજે બજારમાં 10 રૂપિયાની જે દવા હોય એ અહીંયા તમને હાર્ડલી 1 કે 2 રૂપિયાની અંદર મળી જતી હોય છે. તો એ રીતે આપણને આર્થિક રીતે પણ ઘણો બધો ફાયદો થાય છે અને જેનેરિક ઔષધ છે એ કોઈની આડઅસર પણ નથી કરતી અને એ જ એન્ટીબાયોટિક જે આપણને ડૉક્ટરો લખી આપે છે એ જ દવા આપણે જેનેરિક ઔષધિ કેન્દ્ર પર આવીને લઈએ તો એનાથી પણ ઘણો બધી રાહત થતી હોય છે અને આપણને આરોગ્યમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને આ રીતે આપણને આર્થિક અને આરોગ્ય બંને દ્રષ્ટિએ આપણી સંતુલા જળવાઈ રહેતી હોય છે. અને અત્યારે જન ઔષધિ કેન્દ્રનું આ સપ્તાહ ચાલી રહ્યું છે અને આજે એનો અંતિમ દિવસ છે. 7 તારીખ અને જન ઔષધિ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. તો આજના દિવસે હું ભરૂચની જનતાને ખાસ અપીલ કરીશ કે તમે એક વખત મુલાકાત લો તો તમને એ દવાઓનું સારું પેલું રિઝલ્ટ પણ મળશે અને આર્થિક રીતે પણ તમને ઘણો બધો ફાયદો થશે. તો તમે અહીંયા આવશો તો આરોગ્ય અને આર્થિક બંને રીતે તમને ફાયદો થશે. તો મારી પ્રજાને આ નમ્ર વિનંતી છે કે આનો અવશ્ય લાભ લે. આજ રોજ ભરૂચ ખાતે જન ઔષધિ દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છેલ્લા 7 વર્ષથી આ જન ઔષધિ દિવસ તરીકે આજનો દિવસ ઉજવે છે અને એમનો એક ધ્યેય છે કે છેવાડાના માનવી અને ગરીબમાં ગરીબ માનવી સુધી આ દવાઓ સસ્તા ભાવે અને જેની કોઈ કિંમત જ ના કહેવાય એવી કિંમતે ગરીબ લોકોને આ મળે છે. આ જન ઔષધિ દવાઓ કે જે બજારમાં જે કિંમત જેની 80 રૂપિયા હોય એવી જ દવાઓ ખાલી અહીંગાડી 10 રૂપિયાની કિંમતે મળે છે. માનનીય વડાપ્રધાનશ્રીનો જે ધ્યેય છે કે ગરીબ લોકોને આરોગ્ય સારું રહે અને સસ્તામાં સસ્તી સુવિધાઓ મળે એ જ એમનો ધ્યેય છે. માટે આજના દિવસે અમે કેક કાપીને નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય.